હાય, સરસ પેપર લખજો. હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે હું ધર્મિષ્ઠાબેનને ત્યાં આવી છું કચ્છી બંધેજમાં, અને એમને ઘણો બધો નવો માલ લઈ આવ્યા છે. જો આ સરસ છે. આ બધાના દુપટ્ટા બહુ સરસ હોય છે. બધાની ફેવરેટ વસ્તુ જ હોય. આપણા ગુજરાતીની એ વસ્તુ બનાવી છે. દાળ ચોખા પલાળા વગર અને આથો લાવ્યા વગર આપણે આ ઢોકળા બનાવ્યા છે. તો આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર ત્યાંથી ખરીદી કરે જ છે. તો જે કોઈને ખરીદી કરવી હોય તે જાજો. બહુ ચાલો, એક્ઝામનો ટાઈમ થઈ ગયો. બેસ્ટ ઓફ લક. જો કેવિન તો હજી દોડાદોડી જ કરે છે. ધીમે ચલાવજો. હાય, સરસ પેપર લખજો. હાલો, બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અત્યારે બને છે ચા નાસ્તો. છોકરાઓની પપ્પાને બધા ગયા અને હવે રહી એકલી, અને હવે મારી માટે ચા નાસ્તો બનાવું છું. અને ચા નાસ્તો કરીને કરશું રેગ્યુલર કામ. ને કાલે જેમ આજે છે ને, અત્યારમાં જ રસોઈ કરી લેવી છે, કેમ કે પછી મારે કંઈક બહારનું કામ હોય, કુકિંગ વિડીયો કરવો હોય તો એ પછી કરી શકું એટલા માટે. અને આજે એક કુકિંગ વિડીયો બનાવવો છે, રસોઈ થઈ જાય ને એટલે. અને આજ તો બનાવવાનું છે દેશી ચણાનું શાક. રાત્રે જ ચણા પલાળી દીધા છે સરસ, અને મસ્ત પલળી ગયા છે. એટલે અત્યારે ચા નાસ્તો કરવા બેસું ને ત્યારે ચણા છે ને બાફવા મૂકી દઈશ, અને એક સાઈડ ભાતે મૂકી દઈશ. એટલે પછી એક સાઈડ ચણા વઘારું ને એક બાજુ રોટલી કરી નાખું એ રીતે. અને પછી આજ મારે બહાર જવાનું છે, જે બહારનું કામ થાય. અને કપડાં તો છે ને આજે શનિવાર છે, અને છોકરાઓ આવશે ને ઘરે પછી જ મશીનમાં નાખવાના છે. સ્કૂલ ડ્રેસ ને બધું ધોવાય છે ને એટલા માટે. બસ આ મારી માટે એક રોટલી બનાવું, ચા થાય છે એટલું થઈ જાય એટલે ફટાફટ ચા નાસ્તો કરું. અત્યારમાં જ એટલા વાહન ચાલુ થઈ જાય ને, બહુ પ્રોબ્લેમ રહી. રેકોર્ડિંગ કરવા બેસું ને તો તે રૂમની બધી જ બારી બંધ કરી દઉં, દરવાજા બંધ કરી દઉં, ત્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરી શકું. અને કાલે આપણે માટલાને કલર કર્યો ને એ સરસ સુકાઈ ગયું છે. તો આજે બપોરે એમાં સરસ ડિઝાઇન કરી નાખશું, અને પછી કાલે કે એમાં એ ઝાડવું વાવું છે ને એ વાવી દઈશું. અને પછી બીજા માટલાને એ કરવો છે, પણ એમાં જોઉં છું કે વ્હાઇટ કલરનું છે ને તો કદાચ વ્હાઇટ જ રાખીશ, એમાં કદાચ કલર નહીં કરું. આ તો બહુ જૂનું લાગતું હતું, રેડ હતું ને એટલે. તો એમાં વાવી દઈશ બેમાં એક સાથે. ચાલો, નાસ્તો થાય એટલે કરીએ નાસ્તો. ચણા સરસ પલળી ગયા છે, અને મીઠું નાખે પલાળેલા છે. તો બસ આને બાફી લઉં, 4 થી 5 સીટી કરી લઉં, સરસ બફાઈ જાય. ચણા બાફવા મૂકી દીધા, અને એક સાઈડ યલો ભાત પણ મૂકી દીધા, જેનીના ફેવરિટ. તે બે થાય ત્યાં જો ચા નાસ્તો તૈયાર છે. ચા નાસ્તો કરી લઈ. હાલો બધા ચા નાસ્તો કરવા. જો આજે કેવા સરસ ફૂલ આવ્યા છે, એકદમ મસ્ત લાગે છે. જો આ લગભગ કાલે ખીલશે જોજો. અને ગુલાબી ઘણા એવા છે. હવે શિયાળો આવશે ને એટલે ઢગલા થશે બધે જ, ઉપરના નીચેના એવા છે. અને થોડુંક કટિંગ કરવાનું છે. આ બધું અહીંથી કટિંગ કરી નાખું ને એટલે નવા ડાળખા ફૂટે ને એમાં તરત ગુલાબ આવે. એ કામ કરવાનું છે. અને આમાં જો મસ્ત આવ્યા છે, ઘણા આવ્યા છે આમાં. જો આ સાઈડ ગુલાબ મસ્ત છે. બાટલી સુકાઈ ગઈ છે.
સુકાઈ ગયું છે, એકદમ સરસ સુકાઈ ગયું છે, જરાય ભીનું નથી. એટલે હમણાં આપણે ફ્રી થાવ એટલે ડિઝાઇન કરી લઈએ સરસને, પછી વાવી દઈએ. આ વાવવાનું છે એમાં, જો આમાં ફૂલ સરસ આવે છે. ખાતર નાખી દઈશું અને સરસ રીતે વાવી દઈશું. આ વેલો તો વધતો જ જાય છે, આને કંઈક ઉપર ચડે ને એ રીતનું મારે ગોઠવણ કરવી પડશે. છે તો વટાણાનો જ. અને એક આને છે ને, આને વ્હાઈટ માટલામાં વાવવું છે. પાછળ છે ને 2 બચ્ચા તોફાન કરે છે, જો બતાવું ક્યાં ગયા પાછા. એવા બિયાય છે ને જ્વારીએ, એક ગોલ્ડીનું છે અને એક બીજી બિલાડીનું છે, જો છે ને તોફાન કરે છે. એ બચુલાવ બચુલા ચીચો ફાગ્યું. એક આ માટલાની અંદર ઓલું વાવવાનું છે. આને કંઈ કલર કરવાની ઈચ્છા નથી, ખાલી રેડ કલરની કંઈક ડિઝાઇન કરી નાખશું મસ્ત. એ બચુલા શું કરે છે હે? પાછી તો બીક લાગે બહુ. કા બેનો કલર અલગ છે, કેમ કે 2 બિલાડી અલગ અલગના બચ્ચા છે. બિસ્કીટ આપ્યા પણ ન ખાતા, રોટલી આપી તો રોટલી ખાઈ ગયા. કા કાંઈ નહીં કરું, બીક લાગે છે. હા જો આની ઉપર સીધો સૂર્યપ્રકાશ આવે જો, એટલે આને અહીંયા જ રાખવા છે. આને મારે કાલે કલર કરવો હતો, પણ હજી મારે એક બીજી વસ્તુમાં કલર કરવાનો છે ને, એટલે મેં તો પછી બીજો નવો લાવું ને ત્યારે કરીશ. ચણા સરસ બફાઈ ગયા છે અને અહીંયા યલો ભાતે તૈયાર છે. બસ હવે ચણાનો વઘાર કરવી. તો રસોઈ થઈ ગઈ, છોકરાઓ આવી ગયા અને બસ હવે સાફ સફાઈ કરી લઉં. વાસણ ને બધું એક જ હારે તો હોય ગયું, બસ જમવાના વાસણ હોય ને એટલા રહ્યા. અને પછી કપડાં મશીનમાં નાખી દઉં. અને પછી જવું છે બહાર, એક કામ છે જેની માટે છે ને થોડીક બંગડી ને એવું લેવું છે. એના માપની હોય તો લેતી આવું સારી એવી, થોડુંક કામ કરવાનું છે. ચાલો જમવા. રસાવાળું ચણાનું શાક, યલો ભાત, રોટલી, સલાડ. ને જેની તાઈને જમી લીધું ફટાફટ. અને અમને આવી ગયા છે ફટાફટ કે ટફાટફ. હાલો હાલો બેસી જાઓ. કેવું બન્યું કંઈક બોલો તો ખરા. ખાવું કે બોલવું? તો અત્યારે હું ધર્મિષ્ઠાબેનને ત્યાં આવી છું કચ્છી બંધેજમાં, અને એમને ઘણો બધો નવો માલ લઈ આવ્યા છે. જો હજી પેકિંગ જ પડ્યા છે, અને એ બધાના છે ને ફોટો છે મારી પાસે. તો એ બધા ફોટો હું તમને મૂકી દઈશ કે કેવા મટીરિયલ આવ્યા છે, અને ભાવ તો તમે છે ને એમની પાસેથી જ જાણજો. પણ અત્યારે ફોટો મૂકી દઈશ બધાય કે કેવું કેવું મટીરિયલ આવ્યું છે. બહુ જ સરસ આવ્યા છે, મને તો જોઈને જ ગમી ગયા. જો બતાવું, જો આ રીતના આવ્યા છે બધાય. મને એક છે ને આ બહુ જ ગમી ગયું, અને એક આય સરસ છે.
આ છે ને હું ફોટો મૂકીશ ને એમાં તમે જોજો બધાય બહુ જ સરસ છે. આ સરસ છે. આ બધાયના દુપટ્ટા બહુ સરસ હોય છે. અને આ ઘણું બધું નવું જ આવ્યું છે હમણાં જ. બેડશીટ એમને કહેતા હતા ઘણી બધી આવી નવી, પણ બધી વેચાઈ ગઈ છે. હવે અત્યારે લાવ્યા છે કે નહીં હમણાં પૂછી લઉં. અને જો આ એમને સ્ટીચ કરેલા પણ હવે રાખે છે, એમને પોતે જ સ્ટીચ કરાવે છે. એવા તૈયાર જોતા હોય ને તો એવાય મળશે. તો ફોટા મૂકી દઈશ એટલે જોઈ લેજો બધા. અને આમાં ફોન નંબર અને એડ્રેસ પણ હું મૂકી જ દઈશ. જો બેડશીટ પણ ઘણી બધી નવી લઈ આવ્યા છે. આ જો નવીન જ છે. આ સરસ છે. એમ કે છે ઘણી વેચાઈ જ ગઈ, જેવી આ લાવ્યા ને એવા તરત જ ઘણી છે. જો જેને લેવું હોય એ આવી જાજો. કુર્તી છે, પછી ગાઉન, પછી જીન્સ ઉપર પહેરવા માટેના ટોપ છે. ધર્મિષ્ઠાબેન ત્યાંથી આવી ગઈ અને પછી છે ને મેં એક વિડીયો બનાવ્યો, કુકિંગ વિડીયો. સવારે કહેતી હતી ને તો છેક બપોર પછી મને ટાઈમ મળ્યો અને બપોર પછી મેં વિડીયો બનાવ્યો. સાંજ થઈ ગઈ છે અને શું બનાવ્યું છે જો બધાની ફેવરેટ વસ્તુ હોય આપણા ગુજરાતીની એ વસ્તુ બનાવી છે. જો ખાટિયા ઢોકળા બનાવ્યા છે, ખાટા. અને આ છે ને આપણે દાળ ચોખાના જ છે. અને તોય આપણે છે ને દાળ ચોખા પલાળ્યા વગર અને આથો લાવ્યા વગર આપણે આ ઢોકળા બનાવ્યા છે નવી જ રીતે, એકદમ નવી રીત છે. તો આનો વિડીયો છે ને 1-2 દિવસની અંદર આપણે કુકિંગ ચેનલમાં આવી જશે. દૂધવાળા ભાઈ આવી ગયા છે. અને સાથે છે ને મેં લસણની ચટણી પણ બનાવી છે. આની સાથે ખાવાની મજા આવે. જો મસ્ત બન્યા છે. અને પીસ પણ બતાવું, જો સરસ બન્યા છે. એકદમ આપણે આથો લાવીને ઢોકળા બનાવે ને એવા જ બન્યા છે, આથા વગર જ. તો ચાલો હવે ઢોકળા તૈયાર થઈ ગયા છે અને ગરમા ગરમ બધાને ઢોકળાની ચટણી ખાવી છે. તો ચલો જમી લઈએ. એની તો ક્યારની રાહ જોઈ છે કે મને સુગંધ જોઈને જ એમ થાય છે જલ્દી ખાઈ લો, જલ્દી ખાઈ લો. પર એ ગરબામાંથી આવી ગઈ. તો ચાલો બધા જમવા, ચટણીને ઢોકળા. અને હા, મનીષાબેનને ત્યાં છે ને ઘણો બધો એમને નવી વસ્તુ લઈ આવ્યા છે. તો આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર ત્યાંથી ખરીદી કરે જ છે. તો જે કોઈને ખરીદી કરવી હોય તે જાજો. બહુ સરસ સરસ મટીરિયલ લાવ્યા છે, તો જરૂર જાજો. મને તો બહુ જ ગમી ગયું. પણ હું છે ને ડ્રેસ કુર્તી તૈયાર લઉં છું વધારે. તો હું છે ને સીવડાવવામાં મને મજા નથી આવતી, એટલે કુર્તી જોઈએ મારે, એટલે મેં લીધો નહીં. તો મને તો મેં કીધું મને એટલા ગમી ગયા છે ને, પણ હું સીવડાવતી નથી. તો જેને લેવું હોય જલ્દી જાજો, એમને કંઈ તરત જ ખાલી થઈ જાય છે બધું. જો ઢોકળા ખાવાની બધાને બહુ મજા આવી. આટલા તો ખવાઈ આવી ગયા છે. જેને બહુ મજા આવી ગઈ એ કેવું બીજું કાંઈ નહીં જોયું. ચટણી મસ્ત બની કાલ લસણની. એમાં તો ખાલી લસણ, લાલ મરચું, મીઠું થોડુંક પાણી એટલું પીસી નાખ્યું બસ. તો જમીને ફ્રી થઈ ગયા અને જો જેની વાંચવા બેસી ગઈ. આજે એને છે ને થોડીક હું ખીજાણી છું. બપોરે તે કે મને ઊંઘ આવે છે, મારે સૂઈ જાઉં છું. સારું સૂઈ જા, એક્ઝામ ચાલુ છે એના. પછી ઉઠીને પછી વહી ગઈ ગરબા રમવા. ગરબા રમીને આવી એટલે હવે ક્યારુંની રમે છે. એટલે મેં કીધું તું વાંચવા બેસ થોડીક વાર, એક્ઝામ છે. પછી કાલે પાછું ગરબા રમવા જવાનું હોય, તો એને રમવું જ હતું. એટલે હું ખીજાણી. તો ખબર નથી હવે, જો આવું રીતે રાખીને તો બેઠી છે હવે. ખબર વંચાતું હશે કે નહીં. હાલ ચાલુ કર. એને સૂચના આપી દીધી છે કે 12 વાગ્યા પહેલાં સૂવાનું નથી. તારે ને કેવિનને બેન વાંચવાનું છે. તો સારું ચાલો, આવું કરવું પડે. જો નવરાત્રિ અને એક્ઝામ દર વખતે ભેગી જ થાય છે. કાં નવરાત્રિ પછી એક્ઝામ હોય અને કાં નવરાત્રિ ચાલુ થવાની હોય એની પહેલાં હોય. એટલે પહેલાં હોય તોય તકલીફ પડે છે અને પછી હોય તોય તકલીફ પડે. તો આ વખતે તો પ્રેક્ટિસ ને આ એક્ઝામ ને બધું સાથે છે. પછી આવું કરવું પડે છે, એવું થાય છે. ગરબા રમવા જવાનું હોય ને તો ઉતાવળ હોય કે હું જલ્દી જાઉં. કા આજ મેં એને એક મસ્ત બંગડી લઈ દીધી છે. કા ઓક્સોડાઇઝની હું કહેતી હતી ને બંગડી લેવા એની માટે જવાનું છે. એને છે ને બંગડી છે પણ એ કંઈ થતી નથી હવે. તો આજે મેં નવી લીધી છે. જો ઓક્સોડાઇઝની આમ દેખાશે નહીં, પેક છે ને એટલે બહુ સરસ છે. આવી
આ બધાયમાં ચાલે. અને એના છે ને ચણિયા ચોળી સાથે જેટલા સેટને બધું પહેરવાનું છે ને બધું ઓક્સોડાઇઝનું જ છે, એટલે આવી લીધી એટલે એને ચાલે બધાયમાં. અને કદાચ કલરવાળી કરવી હોય તો આની વચ્ચે વચ્ચે પતલી પતલી કલરવાળી નાખી દેવાય. મસ્ત છે. ખુશ થઈ ગઈ. એને પપ્પા આવ્યા ને તો એ લઈને દોડી. પપ્પા નાવા જતા હતા નદી તો એ લઈને દોડી કે મને મમ્મી મસ્ત બંગડી લઈ દીધી, મસ્ત બંગડી. કેવીનને દોડી દોડીને બતાવતી હતી કે મને મમ્મીએ મસ્ત બંગડી લઈ દીધી. હાલ હવે વાંચવો તો પડે ને, મસ્ત બંગડી લઈ દીધી. હાલ ચણિયા ચોળી તો કેટલાય છે, પછી એની સાથે પહેરવાના સેટ તો આ વખતે મેં છે ને મેળામાંથી એટલા બધા લીધા છે ને એના માટે નાના નાના મસ્ત મસ્ત ઓક્સોડાઇઝના બહુ જ સરસ. અને પડ્યા છે તો ઓલરેડી કેટલાય એને 4 થી 5 તો એવા છે કે એને પહેરેલા જ નથી. નવા પેકે પેક એમનામ પડ્યા છે તો એ પાછા અત્યારે નવાઈ લઈ દીધા મેં. તો વાંચવું પડે ને હવે. ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.